સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 50મી. વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને પુષ્ટિ માર્ગને લગતી માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 50. ઉકો કહે, આતા, હવે તો ઘણા જમણ ભાંગી ગયા છે, ધીરે કામની તાણ પડતી હશે, સવારે તો હું જવાનું કરીશ. આતા કહે, સવારની વાત સવારે. ઉકો કહે, ઠીક લ્યો, હવે કાંઈક ભગવદીનું સ્મરણ કરાવો. આતા કહે, તું રાજકોટમાં વેલજીને અને પિતાંબર બાપાના પરસોત્તમને જાણે છે? ઉકો કહે, વેલજીને તો અમે વાસાવડ વાડે દડવે ભેગા થયેલ, પણ પરસોત્તમબાઈને દીઠા નથી. આતા કહે, એની વાત વેલજીએ મને કરેલ, એના ઉપર શ્રી વલ્લભલાલજીની બહુ કૃપા. અમરેલી વાળાની કેટલી અલૌકિક ચીજ પધરાવી દીધી, એ અને નીતિનીમમાં રાખે. સવારના 3 વાગ્યાથી નિતનીમ કરે ને સવારના 8 વાગ્યા સુધી 5-6 વાર તો એને 8 શ્રી ભગવદની પારાયણ કરેલ, એકલું દૂધ લઈને જ. એનું તેજ તો જાણે કોક દેવલોકમાંથી દેવ ઉતર્યા હોય એવું. વેલજીને બહુ પ્રીત. ત્રીજો કેશવજીભાઈ માણાવદર વાળાનો દીકરો ગોરધનદાસ, એ ત્રણેય એક પ્રાણ જેવા. કેશવજીબાઈ પૂરા ભગવદી, એને ગોરધનનો એક જ દીકરો, જુવાન થયો, પરણાવ્યો. એક દી કેશવજીભાઈએ વેલજીને કહ્યું, તું ગોરધનમાં બહુ મોહ રાખે છે, એ ઠીક નહીં, એ વસ્તુ અહીં રહેવાની નથી ને પછી તને દુઃખ થશે. વેલજી કહે, એમ કેમ બોલો છો, મને એ ગમતું નથી. કેશવજીભાઈ કહે, હા શું કહું છું, એને 3 વર્ષ પછી ખેરોગ થશે ને 6 મહિના રહીને પહોંચી જશે. એ સાંભળીએ વેલજીને પારવાર દુઃખ થયું. એ વાત મનમાં રાખી. ગોરધન અંગરહી 7 સોપડી ભણેલ, પણ માતર વિસામો નહીં. ધન્ય શ્રી યમુનાજીની કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહોનિશ અમને થીર કરીને આપજો. આ સ્મરણ દિને રાત કરે, સૂતા સૂતા ઊંઘમાં એનું એવું સ્મરણ કરે, એની વાત હું વધારે નહીં કહી શકું, હૃદો ભરાઈ જાય. એકવાર પરસોત્તમભાઈ વેલજી અંબામાને પરસોત્તમભાઈની નવી વહુ ઓતમ, તેમને જુનાગઢ શ્રી ગોકલેશજી મહારાજના જન્મદિવસ ઉપર જવાને પરિયાણ કર્યું. પણ આગલે દી એક વૈષ્ણવ આવેલ, ઉંમર વરસ 16ની, ફૂટતી મોહરે, હાથમાં કંતાનની ડોલ ને પુરુષોત્તમ સહસ્ત્રનું પુસ્તક, એ વિના બીજું કંઈ નહોતું. એમે કહ્યું, અમે જુનાગઢ બાવાશ્રીના દર્શન કરવા જઈએ છીએ, તમે આવશો? એ કે હા, હું આવીશ. પછી બીજે દી ગાડી જુનાગઢ સુધીની ભાડે કરીને ચાલ્યા. વૈષ્ણવ ગાડી પાછળ ચાલ્યા. ગાડીમાં બેસે નહીં. 4 ગાંવ ગયા, ત્યાં એકે હું હમણાં આવું એમ કહીને આડે માર્ગે વયા ગયા. ગાડી તો 4-5 ગાંવ નીકળી ગઈ, તો એ વૈષ્ણવ આવ્યા નહીં. બધાને ચિંતા થઈ, ભેગા નહીં થાય તો શું થશે? 4 કોર જોયું, 2 ગાંવ સુધીમાં દીઠામાં ન આવ્યા ને જ્યાં વાત કરે છે ત્યાં તો ગાડું ઝાલીને પડખે ચાલ્યા આવતા જોયા. બહુ અચંબો થયો કે ક્યાંય નહોતા ને ઘડીકમાં ક્યાંથી આવ્યા. આવી અદ્ભુત ગતિ દીઠામાં આવી. હવે ટૂંકમાં કહું, પછી જુનાગઢ પહોંચ્યા. તરભોવનદાસ નાગર, મહાન ભગવદી વૈષ્ણવ, એને ઘેર ઠાકર સેવા. ઘરના છોકરા છાબરા 8 વર્ષ ઉપરના બધા પીળે પિતાંબરિયું પહેરીને સેવામાં નાય. કોઈ માળા કરે, કોઈ શણગાર કરે, કોઈ ઠાકોરજીના બંટા બીડી કરે, એમ સૌ નોખી નોખી સેવા કરે. રાજભોગ પછી 5-6 વૈષ્ણવ તો હોય જ. એ બધાય વૈષ્ણવ માટે એક જણ પોતાનું કરી જાય, બીજે પર દુના મૂકી જાય ને પછી વારા ફરતી પીરસતા જાય. આ શોભા તો અલૌકિક હતી. ત્યાં આ બધા ઉતર્યા ને રાતે પ્રસાદ લીધો.
સવારે બેઠક જોવાને ચાલી નીકળ્યા. બેઠકે પહોંચ્યા, નાયા, ચરણ સ્પર્શ કર્યા. પણ વરસાદ બહુ એટલે મુખિયાજી કે, તમે અહીંયા મારા પ્રભુજીની સખડી લેજો, પછી વરસાદ રે ત્યાં જજો. પછી રોકાણા. બધા પ્રસાદ લેવાને બેઠા. ઓલા વૈષ્ણવે પાતર ધરી. એને 2-3 ગરાસ લીધા ને ઉઠી ગયા. સુંદર મીઠી કચોરી પ્રભુ આરોગેલ, એને અડાય નહીં. સખડીના 4 ગ્રાસ લઈને ઉઠી ગયા ને બેઠકના 12 વાગ્યા. ઉઘાડે ડીલે એક પંચ્યું ટૂંકું પહેરેલ ને પાછળ જાડી છે. એમાં ઉતર્યા વેલજી અને પરસોત્તમને થયું કે ક્યાં ગયા. પ્રસાદ લેવા પડતા મૂકીને જોવા ગયો, ત્યાં તો તેમને ડુંગર ઉપર જાતા જોયા. પાસે જઈને બેઉ જણાએ કહ્યું, તમારે ગરનાર ઉપર જવું હોય તો અહીંયા કેળો નથી, આ તો બીજા ડુંગર છે. જગ્યા ખરાબ છે, ત્યાં ન જાઓ. પણ ઉત્તર કોણ વાળે? બોલે જ નહીં. બેહુ રોયા તોય સામું જોયું નહીં ને મંડ્યા ચડવા. મોટી શિલા ઉપર ચડે ને પાછા ઉતરે. આ બેઉ તો ઊભા જ રહ્યા. છેવટે ટોચે પહોંચી ગયા. ઘડીક દેખાય, ઘડીક નો દેખાય એમ કરતા બીજી બાજુ ઉતરી ગયા. પછી નિરાશ થઈને બધા પાછા બેઠકમાં ગયા. ડોસી કહે, તમે 1 કલાકથી ખાતા ખાતા ઉઠીને ક્યાં ગયા તા? કોઈ બોલી શકે નહીં. હૈયા ભરાઈ ગયા. આખું તો રોઈ રોઈને રાતીચોળ થઈ ગઈ. પ્રસાદ પણ શેના લઈ? પછી ગામમાં આવ્યા. બાવાશ્રી પાસે જઈ દંડવટ કર્યા. તઈએ પાપે પૂછ્યું, તમે બેઉ ઉદાસ જેવા કેમ થઈ રહ્યા? તઈએ બધી વાત માંડીને કરી. તઈએ આપે આજ્ઞા કરી એ તો શ્રી શુકદેવજી હતા. તમારે ભાગ્યે મિલાપ થઈ ગયો, એ તો વિચાર્યું જ કરે છે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 50ની. તમને જ આવી જ પુષ્ટિ માર્ગને લગતી માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા વૈષ્ણવ, કમેન્ટ કરવાનું ન ભૂલતા.